રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ગણાય છે। આ લોકમેળાને લઈને રાજકોટના કોર્પોરેટર વિનુભાઈ ગવાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે મેળો રાઇડ્સ ફજત ફાડકા અને ચકડોળ સાથે યોજાવો જોઈએ। તેમણે સરકારને વિનંતી કરી છે કે કાગળોમાં થોડી બાંધછોડ કરીને મેળા માટે કોઈ રસ્તો કાઢવામાં આવે। તેમણે એમ પણ કહ્યું છે કે લોકમેળાને લઈને તેઓ મુખ્યમંત્રીને પણ પત્ર લખશે। વિનુભાઈ ગવા લોકમેળાનું શું કહેવાનું, લોકમેળો કરવાનો જોઈએ ને, પ્રજા માટે લોકમેળો કરવાનો જોઈએ। મોટી રાજની મંજૂરી નહીં આપતા હોય, સરકારશ્રીની સૂચના મુજબ કાગળ પૂરા ન હોય એટલે કલેક્ટરશ્રીએ ન આપી હોય તો મારી એવી વિનંતી છે કલેક્ટરશ્રી સરકારમાં ધ્યાન દોરે કે ભાઈ આ રાઇડર છે, ફજર છે, સકૈડિયું છે એના કાગળમાં થોડોક ફેરફાર કરી અને મંજૂરી આપે અને અકસ્માતી ન થાય એ જરૂરી છે। એટલે એને સ્ટોલવાળા પાસેથી બધે ભાઈ સોગંદનામું લઈ લઈએ, અકસ્માતી ન થાય, સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને સાટા ન ઉડે એના માટે સરકારશ્રીને કાંઈ વાંધો ન આવે એના માટે સ્ટોલ ધારકની પાસેથી સોગંદનામું લેવું જરૂરી છે। આ 40 વર્ષથી થાય છે મેળો, આ જગ્યા પવિત્ર છે ને આ જગ્યા ઉપર રેસકોર્સ જગ્યા ઉપર જ થવો જોઈએ। આખા સૌરાષ્ટ્રના લોકોનો પ્રશ્ન છે, આ મનોરંજનનો મેળો છે એટલે 2-5 જણા એવું કહેતા હોય તો એવું ન હાલે, આ કરવો જરૂરી છે। 150 રોડે એક થઈ જાય, પહેલાં શાસ્ત્રી મેદાન હવે રેસકોર્સ થાય, રેસકોર્સ જ થવો જોઈએ મેળો। અને સરકારશ્રી આમાં થોડુંક ભાંગછોડ કરીને કલેક્ટરશ્રી થોડીક ભાંગછોડ કાગળમાં ના તે કરી અને મેળાની મંજૂરી આપે એવી મારી વિનંતી છે।